નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાગડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે ઉર્જાના સ્ત્રોતો એના વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે આજે છઠ્ઠા લેક્ચર વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના 5 લેક્ચરની અંદર આપણે ઘણી બધી માહિતી ભણી ગયા. ફટાફટ આપણે એને આપણા સ્વભાવ મુજબ આપણી ટેવ મુજબ રિકોલ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે ઉર્જા જોઈ હતી. ઉર્જાનું જોયું હતું કે એક સ્વરૂપમાંથી સતત બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. તો આ ઉર્જા આપણને ક્યાંથી મળે તો કે એના માટે બળતણ જોઈએ. તો આપણે કીધું હતું કે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય. ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે ઉત્તમ બળતણ કોને કહેવાય. યાદ છે છોકરા, ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે જે સસ્તું હોય, સરળતાથી મળી શકે તેમ હોય, જે સંપૂર્ણ દહન થતું હોય, પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું હોય, પરિવહનમાં સહેલો હોય, આવા બધા પ્રકારના લાક્ષણિકતા ધરાવતા હોય એને કહેવાય ઉત્તમ બળતણ. ત્યારબાદ આપણે જોયું હતું અશ્મિભૂત બળતણ. ઓકે, અશ્મિભૂત બળતણ કોને કહેવાય તો કે લાખો વર્ષ પહેલા મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ દટાઈ ગયા કે જેમાં વધુ ઉષ્મા અને દબાણ લાગવાથી તેનું એક સમયે કેમાં રૂપાંતર થયું તો કે અશ્મિભૂત બળતણમાં રૂપાંતર થયું. એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે છે એની અંદર રૂપાંતર થયું. ચાલો, અશ્મિભૂત બળતણ જોયું. આપણે એ પણ જોયું કે આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એકવાર ફૂટી ગયું પછી મળશે નહીં. આનો આપણે અત્યારના મોટા ભાગની જરૂરિયાત આપણે આના ઉપર ડિપેન્ડન્ટ છીએ. એટલે જ કહી શકાય કે આ જે છે એનું સંપૂર્ણ દહન ન થતું હોવાને કારણે તે વાયુ પ્રદૂષિત કરે છે, એસિડ વર્ષા માટે જવાબદાર છે ને બધી મેથડ આપણે જોઈ. ત્યારબાદ આપણે જોઈએ હતા થર્મલ પાવર પ્લાન્ટ. અને હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, થર્મલ પાવર પ્લાન્ટની અંદર આપણે એવું જોયું હતું કે જ્યારે કોલસા હોય, કોલસા દ્વારા કહી શકાય પાણીને ગરમ કરી અને એનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે. આ વરાળને તમે જ્યારે ટર્બાઇનની અંદર આપો તો ટર્બાઇન ફરે અને આ ટર્બાઇન ફરે એટલે એની સાથે જનરેટર જોડેલું હોય તો તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે. તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે થર્મલ પાવર પ્લાન્ટ જો કોલસો ફૂટી જાય તો જય શ્રી કૃષ્ણ. જ્યારે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એની અંદર આપણે વહેતી નદી હોય એને ઉપર બંધ બાંધી દે એટલે સ્ટોપ થઈ જાય. એટલે પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં આપણે રૂપાંતર કર્યું. ત્યારબાદ જેવો આપણે ડેમના પાટિયા ખોલી નાખશું એટલે પાણી ઉપરથી નીચે પડશે. જેવું પાણી ઉપરથી નીચે પડે ને આ ટર્બાઇન રાખ્યું એટલે ચકેડી ફરશે. જેવી ચકેડી ફેરી, ટર્બાઇન ફેર્યું એટલે આપણને વિદ્યુત ઉર્જા મળશે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જેવભાર જોયું હતું. એટલે કે લાકડા અને છાણા છે એને જેવભાર કહેવાય. તો લાકડું જે છે એના વિશે અભ્યાસ કર્યો, ચારકોલ વિશે અભ્યાસ કર્યો અને છાણા વિશે અભ્યાસ કર્યો. લાકડું છે આપણને કેમાંથી મળે તો કે વનસ્પતિઓમાંથી. કે જો તમે સતત નવા વૃક્ષો વાવતા જ જાઓ, ઉછેરતા જાઓ, વાવવાની સાથે ઉછેરતા જાઓ તો લાકડું છે એ કાયમી આપણને મળતું રહે. એટલે કાયમી પ્રકારનો સ્ત્રોત થાય જો તમે વૃક્ષોનો ઉછેર કરો તો. આ લાકડાને તમે અડધું પડતું સળગાવો એટલે કે ઓક્સિજનની હાજરીની અંદર તમે જ્યારે આને સળગાવો ત્યારે એ ચારકોલ બને. આ ચારકોલ છે લાકડા કરતાં વધારે ઉષ્મા ઉત્પન્ન કરે અને ધુમાડો ઓછું ઉત્પન્ન કરે. એટલે ચારકોલ સારું લાકડા કરતાં. ત્યારબાદ આપણે છાણા જોયું હતું. ગાયનું છાણ હોય એમાંથી છાણા બને. ભારતની અંદર કેટલા બધા કહી શકાય કે પશુધન હોવાથી એટલે છાણાની આપણી પાસે પૂરતો સ્ટોક છે. ત્યારબાદ આપણે બાયોગેસ વિશે અભ્યાસ કર્યો. તો બાયોગેસ કેવી રીતે મળે તો કે જ્યારે ગાયનું છાણ હોય, બાયોગેસને ગોબર ગેસ કહેવાય કારણ કે એમાં ગાયનું છાણ છે એ મુખ્ય સ્ત્રોત છે. ગાયનું છાણ, શાકભાજીનો કચરો, કૃષિ કચરો, પ્રાણીઓના મળમૂત્ર કે એને ભેગું કરવામાં આવે ટાંકીની અંદર અને ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે એનું વિઘટન થાય ત્યારે આપણને શું મળે? બાયોગેસ મળે. આ બાયોગેસ છે એ 75% મિથેન ધરાવતો હોવાથી એ ધુમાડો ઉત્પન્ન કરતો નથી અને આ રસોઈ બનાવવાની અંદર એને વધારે ઉષ્મા ઉત્પન્ન કરે. એટલે આને આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ. આના દ્વારા મુખ્યત્વે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ,
હાઇડ્રોજન સલ્ફાઇડ આવા પ્રકારના કહી શકાય કે વાયુ ઉત્પન્ન થાય. બાયોગેસ છે તો તેના દ્વારા મુખ્યત્વે તમે કહી શકો કે અહીં લખી નાખો CH4 CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ આવા પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે, જેમાં મુખ્યત્વે કોણ છે તો કે CH4. ચાલો આ તો થાય આપણી જૂની વાત. હવે જોઈએ આપણે નવા જ હજી ઉર્જાના સ્ત્રોતો. જો ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કોલસો જોયો, ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કહી શકાય કે લાકડું જોયું, ચારકોલ જોયું, છાણા જોયું, પાણી જે છે એમાંથી તમને ઉર્જા કઈ રીતે મળે, આપણે આ બધી વસ્તુ જોઈ. હવે આપણે પવનમાંથી ઉર્જા કઈ રીતે મળે છે એના વિશે ચર્ચા કરીએ. તમને બધાને આ વસ્તુ ખબર જશે, ક્લિયર જશે, છતાં પણ આપણે જોઈએ, બરોબર? અને આ તમે સારી રીતે સમજી શકશો કારણ કે તમે કંઈક ને કંઈક જોયેલું હશે. પવન ઉર્જા એટલે શું? તો કે પવનમાંથી મળતી ઉર્જા. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે પવન એટલે શું. તો પવન એટલે શું? તો કે સૂર્યના કિરણો વડે જમીન અને જળાશય અસમાન રીતે ગરમ થાય. કેવી રીતે ગરમ થાય? અસમાન એટલે કે એક સરખી રીતે નહીં પણ અલગ અલગ રીતે શું થાય? તો કે ગરમ થાય, કે જેને કારણે હવામાં ગતિ ઉત્પન્ન થાય, અને હવામાં ગતિ ઉત્પન્ન થાય એટલે પવન ફૂંકાય એટલે આપણને પવન ઉર્જા મળે. હવે સમજાવવું કઈ રીતે? ચાલો આ પેલા તેમના પૂછી નાખું છું. જો સમજો, માની લો કે અહીંયા જમીન છે અને આ છે એ દરિયો છે. તો દિવસ દરમિયાન આપણે કહી શકીએ કે આ જમીન છે એ શું થાય? તો કે ઓછી ગરમ થાય, વધુ ગરમ થાય. દરિયો છે એ ઓછો ગરમ થાય. બરાબર? તો સમજો, તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ હલકી હવા હોય એ કઈ પ્રકારની છે કે ગરમ હવા. એટલે કે હું કહી શકું કે જ્યારે પણ ગરમ હવા હોય ને, ગરમ હવા એ હંમેશા ઉપર જાય. એનું ઉદાહરણ આપું, આપણે પાણી ગરમ કરીએ તો વરાળ ક્યાં જાય? વરાળ ગરમ હોય ને, વરાળ ક્યાં જાય? ઉપર જશે. એટલે જેવી ગરમ હવા હોય તે હંમેશા ક્યાં જાય? ઉપર. હવે જો આ જમીન છે, આ જમીન વધારે ગરમ થાય અને દરિયો ઓછો ગરમ થાય, તો આ જમીનમાંથી વરાળ ક્યાં જાય? ઉપર વહી જશે. એટલે કે જમીનમાંથી હવા ક્યાં વહી જશે? ઉપર વહી જશે. તો આ બધી હવા છે એ ઉપર વહી ગઈ, પહેલા નીચે જતી, હવે ઉપર વહી ગઈ. તો આ જગ્યા કેવી થઈ? ખાલી થઈ. આ જગ્યા ખાલી થઈ તો આ દરિયાની ઉપર અહીંયા જે હવા રહેલી છે, હવા કઈ બાજુ આવશે? આ બાજુ આવશે કે નહીં આવે? તો હવે જેવું જમીન ગરમ થઈ એટલે આપણને ખબર, સૂર્ય પ્રકાશ જેમ જમીન ઉપર પડે ધીરે ધીરે ગરમ થાય. સવાર, બપોર અને સાંજ. તો પેલા ધીરે ધીરે જમીન ગરમ થાય, બપોરે ફૂલ ગરમ થાય અને પછી ધીરે ધીરે ઠંડી પડે, સાંજે ઠંડી પડે. તો જેમ જમીન ગરમ થશે એમ હવા ઉપર જશે. તો દરિયાની હવા છે એ હવા કઈ બાજુ? તો કે જમીન બાજુ આમ જશે, આ બાજુ જશે. તો જેવું આ બાજુ જશે એટલે શું થયું? તો કે પવન વાયુ. એટલે આપણે માની લો કે અહીંયા ઊભા હોય, દરિયાકાંઠે ઊભા હોય તો આપણે આમ પવન વાય મસ્ત મજાનો. સાહેબ મજા આવી. બળગાસી ઉપર પવન વાય. તો આમ પવન હોય એટલે પવનની આમ દિશા હોય. એટલે પવનની દિશા ખબર પડી કઈ રીતે થઈ? એટલે સૂર્યના કિરણો વડે જમીન અને જળાશય બે અસમાન રીતે જો અલગ અલગ ગરમ થાય છે. આ વધુ ગરમ, ઓછું ગરમ. એટલે અસમાન રીતે ગરમ થાય, જેને કારણે શું થાય? તો કે ગતિ આવે, કે જેથી શું થાય? તો પવન ફૂંકાય. પવન ફૂંકાય એટલે ઉદ્દેશ વાત છે કે પવન એટલે કે હવાની ગતિ ઉર્જા થઈ. આ હવાની જે ગતિ ઉર્જા છે એનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે કરી શકીએ. ભૂતકાળની અંદર આ પવન ઉર્જા છે એનો ઉપયોગ છે એ યાંત્રિક કાર્ય કરવા માટે, એટલે કે મિકેનિકલ વર્ક કરવા માટે થતો હતો. જેમ કે કોઈ વસ્તુ ઉચકવી, કોઈ વસ્તુને પાડવી, કોઈ વસ્તુ ઉપર હથોડા મારવા તો નહીં પણ કોઈ વસ્તુને દબાવવી. તો આવા પ્રકારના જે કામો એને યાંત્રિક કાર્ય કહેવાય. તો ભૂતકાળમાં પવન ઉર્જાનો ઉપયોગ છે ને એ આવા યાંત્રિક કાર્ય કરવામાં થતો. જેમ કે ઉદાહરણ આપીએ તો આ પવનચક્કી છે, એ પવનચક્કીનો ઉપયોગ ભૂતકાળમાં કૂવામાંથી પાણી કાઢવા માટે થતો હતો. તમે બાહુબલી પિક્ચરની અંદર પણ આ સીન જોયેલો હોય છે. જ્યારે બાહુબલી જે છે એ બીજા ભાગની અંદર બાહુબલી 2
એમાં જ્યારે તે નગરની સૈર કરવા માટે નીકળે છે ત્યારે આ સીન આવે છે. બરાબર? તો પવનચક્કીનો ઉપયોગ તમે કૂવામાંથી પાણી કાઢવા માટે પણ ભૂતકાળની અંદર કરતા. હાલની અંદર અત્યારના એટ પ્રેઝન્ટ આ પવન ઉર્જાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન કરવા માટે કરીએ છીએ. કઈ રીતે? તો કે પવનચક્કી છે, પવનચક્કી એમાં મોટા વિદ્યુતના પંખા, એટલે તમે પંખા જોયા છે કે નહીં? જો પંખા જેવી રચના છે. એટલે પવનચક્કી છે એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જેમાં તેને સખત આધાર ઉપર મૂકેલી હોય, તેનો જે થાંભલો હોય ને ખૂબ મજબૂત હોય, પવનચક્કીને પકડી રાખે. એને કોઈ પણ ગમે એવો પવન આવે તો એ કંઈ થવું જોઈએ નહીં, એટલે એ જે આખો મજબૂત આધાર હોય એમાં અમુક ઊંચાઈ ઉપર રાખવામાં આવે, નીચે નહીં ઊંચાઈ ઉપર. તમે જો ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટમાં પહેલા માળે ઓછો પવન હોય, જ્યારે છેલ્લા માળે ખૂબ વધારે પવન. બરાબર? એટલે જેમ ઊંચાઈ ઉપર રાખો એમ સારું હોય. એટલે આ સખત આધાર ઉપર અમુક ઊંચાઈએ રાખવામાં આવે. આ પવનચક્કી જે છે એમાં જે એના પાંખિયા હોય એ ફરે, એટલે કે એની પરિભ્રમણ ગતિ જે છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો કે જનરેટરના ટર્બાઇન ફેરવવામાં. એટલે જે આવો પંખો છે ને એની જે પાછળ આવી જે અક્ષ હોય ને ત્યાં પંખો એટલે કે ટર્બાઇન જોડેલું હોય. જો આ પવનચક્કીનો પંખો ફરશે, તેની સાથે જો આ પાછળ આ ટર્બાઇન છે અને આ પવનચક્કી છે, તો જો પવનચક્કીનો પંખો ફરશે તો સામે ટર્બાઇન પણ શું થશે? ફરશે. ટર્બાઇન ફરશે એટલે આપણી ચકેડી ફેરી એટલે શું ઉત્પન્ન થયું કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, એવી આપણને ખબર છે. જેવી ચકેડી ઉત્પન્ન થઈ એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન. ક્લિયર? તો પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ તો કે વિદ્યુત જનરેટરના ટર્બાઇન ફેરવવામાં. જેવો ટર્બાઇન ફરવશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. પણ આ એક પવનચક્કી દ્વારા તમને જે આઉટપુટ મળે ને ખૂબ જ ઓછું હોય. આ એક પવનચક્કી દ્વારા જે તમને આઉટપુટ મળે કેવું હોય? ખૂબ જ ઓછું હોય. એટલે શું કરીએ તો કે આપણે એવી ઘણી બધી પવનચક્કીઓ છે એને ભેગી કરીએ, ઘણી બધી પવનચક્કીઓને કોઈ જગ્યાએ રાખવામાં આવે કે જેને શું કહેવાય તો કે વિન્ડ ફાર્મ કહેવાય. વિન્ડ એટલે પવન અને ફાર્મ એટલે તો કે વિશાળ સંખ્યા, બહુ મોટી જગ્યા હોય. તો આવી ઘણી બધી પવનચક્કીઓને એક વિશાળ જમીનની અંદર રાખવામાં આવે, વિશાળ જમીનમાં રાખવામાં આવે ઉપર. બરોબર? આ દરેક પવનચક્કી દ્વારા જે તમને આઉટપુટ મળી, બધા આઉટપુટને બીજા સાથે જોડી અને વિશાળ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. તો આ થઈ આપણી પવનચક્કી. ઓકે, પવનચક્કીમાં પહેલા કોઈને કઈ ડાઉટ? પવનચક્કી તો એના માટે આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય તો પહેલા શું કરવાનું તો કે પવન વિશે ડિટેલમાં માહિતી આપી દેવાની કે કઈ રીતે પવન ઉત્પન્ન થાય. તો કે ભાઈ સૂર્યના કિરણો છે એ જમીન અને જળાશય, એટલે જમીન અને દરિયો એટલે જળાશય થયું, તો એને જ્યારે અસમાન રીતે ગરમ કરે એટલે હવામાં ગતિ ઉત્પન્ન થાય અને આ ગતિ જે છે એ પવન ઉર્જા માટે જવાબદાર છે. તો ભૂતકાળમાં આપણે પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવા માટે કરતા હતા. અત્યારના આપણે એનો ઉપયોગ વિદ્યુત ઉર્જા કરવા માટે કરીએ છીએ. પવન ઉર્જા જે છે પવનચક્કી જે છે વિદ્યુતના પંખા જેવી રચના હોય કે જેમાં દ્રઢ આધાર એટલે કે ખૂબ મજબૂત આધાર સાથે જોડેલી હોય. જ્યારે પણ આ પવનચક્કીના પાંખિયા ફરે એટલે એની સાથે ટર્બાઇન જોડેલું હોય, ટર્બાઇન પણ ફરે. જેવી ટર્બાઇન નામની ચકેડી ફેરી એટલે આપણને વિદ્યુત ઉર્જા મળે. આ પવનચક્કી દ્વારા એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ ઓછું હોય, એટલે આપણે આવી ઘણી બધી પવનચક્કીઓ હોય ને એને ભેગા કરીએ છીએ, એને વિન્ડ ફાર્મ કહેવાય. અને પછી આપણે એમાંથી વિશાળ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા મેળવીએ. તો આ પવનચક્કીના ફાયદા શું? તો કે પર્યાવરણને અનુકૂળ છે. પર્યાવરણને અનુકૂળ એટલે કે પર્યાવરણને કઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરતું નથી. પંખો એની રીતે ફેર્યા રાખશે, એમાં કઈ ધુમાડો કે કાંઈ ઉત્પન્ન થતું નથી. આપણને મફતની ઉર્જા મળે છે. એટલે આ પર્યાવરણને અનુકૂળ એટલે કે પર્યાવરણને પ્રદૂષિત ન કરતું હોય એવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે. બીજું તો કે આ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. जब तक सूरज चांद रहेगा ये पवनचक्की रहेगी, पवन ऊर्जा रहेगी. तो આ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. એકવાર પવનચક્કી સ્થાપી દો, ચકેડી ફેરે રાખશે અને વિદ્યુત ઉર્જા મળશે. આટલું ક્લિયર? ઓકે. હવે આની મર્યાદા લિમિટેશન શું છે પવન ઉર્જા? તો કે જ્યાં મોટા ભાગના દિવસોમાં જ્યાં પવન ફૂંકાતો હોય, મોટા ભાગના દિવસોમાં કોઈ એવું સ્થળ છે કે જ્યાં મોટા ભાગના દિવસોમાં બહુ સારો એવો પવન ફૂંકાય છે. અત્યારે આપણી આજુબાજુ, આપણા ઘરની આજુબાજુ પવનચક્કી ન નાખી શકીએ કારણ કે એવો પૂરતો પવન હોય નહીં.
પણ કોઈ ખુલ્લું મેદાન હોય, કોઈ વિશાળ એવા દરિયાકાંઠાના વિસ્તાર હોય, તો ત્યાં મોટાભાગના દિવસોમાં જ્યાં પવન ફૂંકાતો હોય ને એવા જ વિસ્તારમાં તમે વિન્ડ ફાર્મ એટલે કે ઘણી બધી પવનચક્કીઓ સ્થાપી શકો છો. એ એક લિમિટેશન થઈ. ઓકે, બીજું તો કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે એટલે કે ટર્બાઇનને ઓછામાં ફેરવવા માટે ઓછામાં ઓછી પવનની સ્પીડ એટલે કે જે પાંખિયાની સ્પીડ કેટલી હોવી જોઈએ તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટર ફરે એવી ઓછામાં ઓછી સ્પીડ હોવી જોઈએ. જો આ ન હોય તો પાંખિયા ફરે નહીં, તો આપણને ઉર્જા મળે નહીં. ત્રીજું તો કે પવન ન ફૂંકાતો હોય ત્યારે જરૂરિયાતની કાળજી લેવા માટે એટલે કે આજુબાજુની જે ઓફિસ હોય આખી જે સિસ્ટમ છે એને ચલાવવા માટે આપણી પાસે શું હતું કે બેટરીની સગવડતા હોવી જોઈએ. જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન થતી હોય તો આજુબાજુના જે કંઈ પણ લેપટોપ કોમ્પ્યુટર કે કાંઈ પણ આપણે કહી શકીએ કે આખું જે વિન્ડ ફાર્મ ચલાવવા માટે જેટલી પણ સિસ્ટમ છે બનાવેલી એને આપણે વિદ્યુત ઉર્જા જ્યાં પવન ન ફૂંકાતો હોય ત્યારે એને વિદ્યુત ઉર્જા કેના દ્વારા આપી શકીએ તો કે બેટરી દ્વારા. ઓકે, ત્યારબાદ તો ખૂબ જ વિશાળ જમીન જરૂરી, આ પણ એક મર્યાદા છે. જો જમીન ઓછી છે તો નહીં ચાલે, બહુ જ વિશાળ પ્રમાણમાં આપણે જમીન જોઈએ. એક અંદાજે પ્રમાણે જો 1 મેગાવોટનું તમારે જનરેટર જોતું હોય એટલે કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી હોય એના માટે તમારે 2 હેક્ટર ફાર્મ જરૂરી છે. 2 હેક્ટર એટલે બહુ મોટું થયું, 2 હેક્ટર ફાર્મ જરૂરી. આ સિવાયની મર્યાદા શું તો કે આનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ વધારે. પ્રારંભિક ખર્ચ ખૂબ જ વધારે એટલે કે તમે જ્યારે આ પવનચક્કી જે છે આખું વિન્ડ ફાર્મ બનાવો તો કરોડોનો ખર્ચ આવે. એટલે પ્રારંભિક ખર્ચ ખૂબ વધારે. એકવાર બની ગયું પછી માથાકૂટ. ઓકે, લાસ્ટ મર્યાદા તો કે કુદરતી અનિયમિતતાઓ. અનિયમિતતાઓ કોને કહેવાય તો કે જ્યારે વરસાદ આવો, પવન ફૂંકાવો, વાવાઝોડું, તો આ બધે કહી શકાય કે સૂર્યના કિરણો પડે તો પવનચક્કી ઉપર સતત તાપ પડતો હોય, તડકો પડતો હોય, તો આ બધી કહેવાય કુદરતી અનિયમિતતાઓ. તો એને કારણે જે કંઈ પણ ટાવર કે પવન ચક્કીના જે પંખા છે એને નિયમિત રીતે ચકાસણી કરવી જોઈએ અને એની કાળજી રાખવી જોઈએ. એ પણ એક મર્યાદા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ આપણી પવન ઉર્જા. પવન ઉર્જામાંથી 2 પ્રશ્ન આવી શકે. પવન ઉર્જા સમજાવો, બીજું તો કે પવન ઉર્જાના ફાયદા અને ગેરફાયદા સમજાવો. આ ક્વેશ્ચન છે, આ પહેલો ક્વેશ્ચન. આ હું ચોખ્ઠા કરું ને એક ક્વેશ્ચન હોય. આ ક્વેશ્ચન છે 3 માર્કમાં પૂછાઈ શકે, આ ક્વેશ્ચન પણ 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના પછીનો ટોપિક જોઈએ તો પવન ઉર્જા પછી હવે આપણે જોશું વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. આપણે પહેલા જે ભણી ગયા બરોબર, અશ્મિભૂત બળતણ દ્વારા આપણે જોયું થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, પછી લાકડું, ચારકોલ, છાણા, પવન ઉર્જા, આ બધો જે છે બાયોગેસ, એ બધા પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. જ્યારે અત્યારના ઉર્જાની ઘણી બધી ડિમાન્ડ વધી ગઈ છે. અત્યારના તમે જો કેટલી બધી વસ્તી વધે સામે કેટલો બધા ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે. તો આપણા જેટલા પણ કન્વેન્શનલ એટલે કે જૂના જેટલા પણ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે એ આ ઉર્જાને પહોંચી વળવા માટે સક્ષમ નથી અથવા તો અમુક વર્ષો પછી ખૂટી જવાના આરે છે. જેમ કે અશ્મિભૂત બળતણ છે તો 30 વર્ષ પછી એ કદાચ જોવા ન મળે, તો આપણે અત્યારથી જ એનો વિકલ્પ ગોતવો પડે. એટલે હવે આપણે એવા પ્રકારના ઉર્જા સ્ત્રોતો જે છે એ જોશું કે જે કદાચ આપણું ભવિષ્ય છે એટલે કે ભવિષ્યમાં કદાચ એ જ ઉર્જા સ્ત્રોત હશે, આ ખૂટી જાય જૂના તો. એટલે વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે હજી સુધી એ કંઈ પરંપરામાં નથી, જૂના નથી, નવા છે. અને વૈકલ્પિક એટલે કે ઓપ્શન છે જે જૂના ઉર્જા સ્ત્રોત છે તેનો. જેમ કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર હતી, અત્યારે તમે જુઓ ઇલેક્ટ્રિક કાર આવી ગઈ. તો જૂના પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર હતી એનો ઓપ્શન શું થયો હતો કે ઇલેક્ટ્રિક કાર. એવી રીતે આ ઓપ્શન છે. તો એની અંદર સૌથી મેઇન એ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત જે છે એમાં સૌથી મેઇન મુખ્ય સ્ત્રોત હોય છે સૂર્ય ઉર્જા. ઓકે, સૂર્ય ઉર્જા નામ ઉપરથી જ ખબર પડી જાય સૂર્યમાંથી મળતી ઉર્જા. તો સૂર્યમાંથી આપણને શું મળે તો કે ગરમી, સૂર્યમાંથી આવતા વિકિરણો.
તો અંદાજિત 5 અબજ વર્ષોથી હજુ પણ પ્રચંડ ઉર્જા સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે. બરોબર, 5 અબજ વર્ષોથી હજી સૂર્યમાંથી આપણને ઉર્જા મળતી જ આવે છે, ઉષ્મા સ્વરૂપે, ગરમી સ્વરૂપે, અને હજુ બીજા 5 અબજ વર્ષ સુધી મળતી જ રહેશે. કાંઈ ચિંતા નથી કરવાની. આ સૂર્યમાંથી ઉત્સર્જિત ઉર્જાનો ખૂબ જ થોડોક ભાગ, બરોબર, માની લો કે સૂર્યમાંથી કોઈ એક ક્ષણે માની લો કે 1000 વિકિરણ નીકળ્યા, 1000 કિરણ આવી રીતે નીકળ્યા, તો એમાંથી પૃથ્વી જે છે એમાં તો માત્ર 2 થી 3 કિરણ જ પડે. આ એક ઉદાહરણ આપું છું. તો અહીંયાથી સૂર્યમાંથી નીકળ્યા 1000 કિરણો, આપણ પૃથ્વી પાસે, પૃથ્વીને મળ્યા કેટલા? 2 થી 3 જ કિરણ, કારણ કે કિરણ બધી બાજુ ફેલાશે. તો સૂર્યમાંથી જે ઉત્સર્જિત ઉર્જા હોય એનો ખૂબ જ થોડોક ભાગ એ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે. હવે ભાઈ પૃથ્વીનું વાતાવરણ હોય એમાં ઓઝોનનું સ્તર આવેલું, જે તમે જૂના ધોરણમાં ભણી ગયા. તો એને કારણે આ જે ઉત્સર્જિત જે ઉર્જા, ખૂબ જ થોડોક ઉર્જાનો ભાગ આવ્યો હતો અહીંયા, એમાંથી પણ અડધો ભાગ જે છે એ શોષણમાં વહી જાય છે. તો બાકીનો જે અડધો ભાગ છે એ પૃથ્વીની સપાટી ઉપર આવે. એટલે માની લો કે અહીંયાથી 1000 વિકિરણ નીકળ્યા, એમાંથી પૃથ્વી ઉપર માની લો 2 જ સૂર્યના કિરણ પહોંચ્યા. એ 2 સૂર્યના કિરણ પહોંચ્યા ને એમાં જમીન ઉપર પડશે કેટલું? તો કે 1 જ કિરણ, એટલે કે આનું પણ અડધું. અડધા વિકિરણનું શોષણ થઈ જશે, અડધાનું સપાટી ઉપર પહોંચશે. આપણા મોટા ભાગના ઉર્જા જે સ્ત્રોત છે, જૂના ઉર્જા સ્ત્રોત છે, એના મૂળની અંદર કોણ છે? તો કે સૌર ઉર્જા. મોટા ભાગના ઉર્જા સ્ત્રોત, જેમ કે લાકડું, તો કેના, ઓકે, પ્રાણી કેના આધારે જીવે છે? તો કે માંસાહારી હોય તો એ શાકાહારીના આધારે જીવે છે, શાકાહારી છે તો એ ઝાડવાઓ ઉપર જીવે છે. ઓકે, ઝાડવાઓ કેના આધારે? તો કે સૌર ઉર્જા, કારણ કે સૂર્યપ્રકાશ નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે નહીં, વનસ્પતિઓ ઉગશે જ નહીં. એટલે મોટા ભાગના જે ઉર્જા સ્ત્રોત છે એના મૂળમાં કોણ છે? તો કે સૌર ઉર્જા. આ સૂર્ય ઉર્જા, સૂર્ય દ્વારા મળતી ઉર્જા છે એ કેવી છે? તો કે અખૂટ, કોઈ દી ખૂટે નહીં. એટલે તમે જોજો સ્પેસની અંદર જઈએ તો ત્યાં આપણને ખબર છે કે જેટલા પણ સેટેલાઇટ કે ઉપગ્રહ કે જે હશે ને તો એ સોલાર પેનલ ગોઠવે છે, એ સૌર ઉર્જાનો ઉપયોગ કરશે, કારણ કે અંતરિક્ષમાં થોડા અહીંયાથી નીચે દોરડા લંબાવવા જવા છે. બરોબર, એટલે આ સૌર કુકર, સોલાર પેનલ, સોલાર વોટર હીટર, આ બધાનો તમે ઉપયોગ જોયેલો હશે. એ બધા ઉપકરણ છે એ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. ભારતમાં આપણને ખબર છે કે ભારત જે છે એનું સ્થાન કર્કવૃતમાંથી પસાર થતો હોવાથી આપણે કહી શકાય કે મોટાભાગના દિવસો દરમિયાન આપણને સૂર્ય જોવા મળે, વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન. એટલે આપણે સૌર ઉર્જા પણ વધારે ધરાવતા હોઈએ. એટલે અંદાજિત એક વર્ષમાં ભારત છે એમાં 500 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા મળે. વોટ એ પાવરનો એકમ છે, જે તમે 9માં ભણી ગયા. પાવર એટલે શું? તો કે કાર્યના છેદમાં સમય. આને કહેવાય પાવર, જેનો એકમ હતો વોટ. પણ આ વોટ જે છે એવા 1000 વોટ લઉં એટલે આને 1 કિલોવોટ કહેવાય. પણ આવા 5000 ટ્રિલિયન કિલોવોટ અવર, એટલે આમાં કેટલા મીંડા આવશે ને તમે વિચારી શકો. આટલી બધી આપણને સૂર્ય ઉર્જા મળે આખા વર્ષ દરમિયાન ભારતમાં. જો સ્વચ્છ આકાશ હોય, આનો મતલબ એમ થાય કે જો સ્વચ્છ આકાશ હોય, સંપૂર્ણ ચોખ્ખું આકાશ હોય, તો એમાં 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ મીટર, એટલે કે હું આવી રીતે કોઈ 1 મીટરની ડાલી દોરું, આમ 1 મીટર, 1 મીટર, 1 મીટર અને 1 મીટર. તો આવો કોઈ 1 મીટર વાળો કોઈ જમીનનો ટુકડો હોય અથવા તો કોઈ કહી શકાય કે સપાટી હોય, એમાં 4 થી 7 કિલોવોટ અવર આપણને ઉર્જા મળે છે. તો આ સૌર ઉર્જા, આ તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે બધા આંકડાઓ. તો આ જે સૌર ઉર્જા જે છે એને કારણે આપણે સોલાર સેલ બનાવી શકશું, કે જે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સુધી રાખે છોકરાઓ. જય ભારત, જય હિન્દ, બધા તમારા બુકની અંદર લખી લેજો.